હાય મિત્રો, ફરીથી તમારું યુથ એજ્યુકેશન ચેનલની અંદર સ્વાગત છે. મિત્રો, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાને લગતા અને પૂછાઈ શકે તેવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નપત્રોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આવા પ્રેક્ટિસ પેપરોનો અભ્યાસ કરીએ. ફર્સ્ટ, સાહિત્ય ક્ષેત્રે અપાતો જ્ઞાનપીઠ એવોર્ડ સૌપ્રથમ કઈ મહિલાને અપાયો હતો? તો આશાપૂર્ણા દેવી. બીજું, નીચેનામાંથી કયા વિટામિનનો જળદ્રાવ્ય છે? બી કોમ્પ્લેક્સ અને સી. 3. આરાસુર ડુંગર માળા કયા જિલ્લામાં આવેલી છે? બનાસકાંઠા. 4. ગુજરાતમાં નવા વર્ષનો પ્રારંભ ક્યારથી થાય છે? કારતક સુદ એકમ. 5. ગુજરાતના કયા જિલ્લામાં આફૂસ કેરીનું વધારે ઉત્પાદન થાય છે? વલસાડ. મલેરિયા રોગ શેનાથી ફેલાય છે? પ્રજીવ. ડેડિયાપાડા અભયારણ્ય કયા પ્રાણીની માટેનું છે? તો રીંછ. કચ્છી સાહિત્ય અકાદમી ક્યાં આવેલી છે? ગાંધીનગર. 9. બે ક્રમિક સંખ્યાનો સરવાળો 61 થાય તો તે સંખ્યાઓ કઈ હશે? 30 અને 31. 10. એક કાર 400 કિલોમીટરનું અંતર 5 કલાકમાં કાપે તો આ કારની ઝડપ શોધો. 80 કિલોમીટર પ્રતિ કલાક. 11. નીચેનામાંથી કઈ સંખ્યા અન્ય 3 સંખ્યાઓથી જુદી પડે છે? 78. 12. સેજલ એક કમ્પ્યુટર મિનિટના 50 શબ્દોની ઝડપે ટાઈપિંગ કરે છે. જો એક પેજના 1000 શબ્દ ગણવામાં આવે તો એ 1 કલાકના અંતે કેટલા પેજ ટાઈપ કરી શકશે? તો કે 3. ભારેલો અગ્નિના લેખક કોણ છે? રમણલાલ દેસાઈ. ગુજરાતી ગદ્યના પિતા કોણ ગણાય છે? નર્મદ. 15. શહેરની ઉપનામ ક્યાં લેખક ધરાવે છે? બક ઠાકોર. 16. પૃથ્વી વલ્લભ નવલકથાના લેખક કોણ છે? કનૈયાલાલ મુનશી. 17. કેલિડોસ્કોપ નામનો સંદેશ અખબારમાં કટાર કોણ લખે છે? મોહમ્મદ માંકડ. 18. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ પંક્તિ ક્યાં લેખકની છે? અર્દેશર ખબરદાર. 19. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અવાજ વગરનો. નીરવ. લાભાલાભ કયા સમાસનું ઉદાહરણ છે? દ્વંદ્વ. નહેરુનું હૃદય ફૂલથી પણ કોમળ હતું. કયો અલંકાર છે? વ્યતિરેક. 22. યામિની શબ્દનો પર્યાય શબ્દ આપો. રાત્રિ. 23. સ્તુતિનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. નિંદા. 24. પૃથ્વી છંદમાં કેટલા શબ્દ હોય છે? 17. નીચેનામાંથી કયો શબ્દ ભાવવાચક છે? સુખ. યમનસ વલગા કયા છંદનું બંધારણ છે? શિખરણી. 27. ચેન્જ ધ વોઇસ. અમિત બોટ અ કમ્પ્યુટર. અ કમ્પ્યુટર વોઝ બોટ બાય અમિત. 28. યોગ્ય આર્ટિકલ વડે ખાલી જગ્યા પૂરો. ધીસ ઇઝ અ ન્યૂ અમ્બ્રેલા. 29. નીચેનામાંથી કયું પ્રશ્નાર્થ વાક્ય સાચું છે? ડઝ શી ગો ધેર? 30. ધ બુક્સ આર ઓન ધી ટેબલ. 31. વિચ ઇઝ પ્યુરલ ફોર્મ ઓફ વાઇવ્સ? 32. ધ બસ હેડ ઓલરેડી ડન વેન આઈ રીચડ ધ સ્ટેશન. 33. વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ. 34. નીચેના વાક્યનું ઇનડાયરેક્ટ વાક્ય જણાવો. કલ્પના સેડ આઈ એમ હેપી. કલ્પના સેડ ધેટ શી વોઝ હેપી. પ્રવીણ સિંહ ઇઝ ટોલર. ખાલી જગ્યા ઓલ ઓફ ધેન ઓલ ઓફ અસ. 36. ખાલી જગ્યા આઈ કમ ઇન સર. મે આઈ કમ ઇન સર. 37. વિચ ઇઝ રોંગ? સી. બેબી સ્પેલિંગ ઇઝ રોંગ. 38. કુલદીપ સિંહ ઇઝ ટુ ઓલ્ડ રન. 39. કાઇટ ડીડ યુ કેચ? હાઉ મેની કાઇટ્સ ડીડ યુ કેચ? 40. નિલેશ ડ્રિંક્સ મિલ્ક. 41. ગુજરાતી ભાષામાં ઈમેલને કયા નામથી ઓળખવામાં આવે છે? વીજાણુ ટપાલ. 42.
એફટીપીનું પૂરું નામ શું છે? ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઇન્ટરનેટ દ્વારા થતા ધંધાકીય વ્યવહારોને ઈ-કોમર્સ કહે છે. 44. કમ્પ્યુટર નેટવર્ક સ્થાપિત કરવા કયા કાર્ડની જરૂર પડે છે? લેન. 45. આઈપીનું પૂરું નામ ઇન્ટરનેટ પ્રોટોકોલ છે. 46. ઇન્ટરનેટ ચાલુ કરવા માટે ઇન્ટરનેટ એક્સપ્લોરર સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. 47. એક સેકન્ડમાં 1000 બીટની ઝડપ માપવા માટેનો એકમ કયા નામથી ઓળખાય છે? કેબીપીએસ. 48. ઇન્ટરનેટમાં વેબ પેજને રિફ્રેશ કરવા માટે F5 શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે. 49. ઇન્ટરનેટની શોધ કયા દેશે કરી હતી? અમેરિકા. યુઝનેટ એ સમાચાર માટે પ્રચલિત છે. થેન્ક યુ મિત્રો.